સાવલીના મંજુસર જીઆઈડીસી ગેટ પાસે અકસ્માત, ઉભેલી ટ્રકમાં 2 વાહનો ઘૂસી ગયા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મંજુસર જીઆઈડીસી ગેટ નજીક અકસ્માતની ઘટના આજે સામે આવી છે। માર્ગ પર ઉભેલી ટ્રકમાં 2 વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ બંને વાહનો ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયા। અકસ્માતમાં સામેલ વાહનોમાં પેટ્રોલ ટેન્કરનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। અકસ્માત બાદ માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। ટ્રાફિક જામ એટલો ગંભીર હતો કે ઇમરજન્સી સેવા માટે દોડી રહેલી 108 એમ્બ્યુલન્સ પણ તેમાં અટવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોએ વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારમાં માર્ગ સુરક્ષા વધારવા અને ભારે વાહનોના પાર્કિંગ અંગે કડક નિયમો અમલમાં મૂકવાની માંગણી પણ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય। अरे मैं रोड क्रॉस कर रहा था, डब्बर वाला पीला था, आके पूरा दबा के मार दिया। बचाते बचाते मैं इधर तक लेके आया, आके उसके बाद भी ठोक दिया। ये गाड़ी खड़ी थी, इतना स्पीड मारा कि मैं पूरा लेफ्ट साइड राइट साइड मेरा उधर चला गया, चढ़ गया उसकी गाड़ी में। आपका नाम? सोनू भाई।